હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। આજે આપણે હોમમેડ ચોકલેટ સિરપમાંથી બનાવીએ હેલ્ધી તથા ગણપતિ બાપાને પ્રિય એવા ચોકલેટ મોદક। તમને ખબર જ છે કે ચોકલેટની વાત આવે એટલે બાળકો ખૂબ જ એક્સાઇટમેન્ટ હોય, અને તેમાં એક હેલ્ધી વર્ઝન સાથે જો ગણેશ ચતુર્થી ઉત્સવ ઉપર આપણે તેમને ચોકલેટી મોદક પ્રસાદ રૂપે આપીએ, એક્સાઇટમેન્ટમાં ઓર વધારો થઈ જાય છે। ગણેશ ચતુર્થી એ એકમાત્ર તહેવાર નથી, પરંતુ આપણા જીવનમાંથી અહંકાર, આળસ અને અંધકાર દૂર કરીને જ્ઞાન, ભક્તિ અને ધૈર્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે। તો ચાલો બનાવીએ ગણપતિની પ્રિય એવા ચોકલેટી વર્ઝન સાથે ચોકલેટી મોદક। તેના માટે સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈએ છીએ અને તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે, મીન્સ 2 ચમચી જેટલું। અને આપણે તેમાં કોકો પાવડર જે સ્વીટનેસ વગરનો આવે છે તે 3 ચમચી જેટલો એડ કરી અને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે કોકો પાવડરથી બનાવેલી સિરપ એ હેલ્થ માટે પણ ખૂબ સારી છે, માટે બહારથી લાવવી એના કરતાં ઘરે જ બનાવવાની। હવે આપણે તેમાં સુગર નથી એડ કરતા, ગળપણ માટે તેમાં 1 થી 2 ચમચી જેટલો ગોળ એડ કરી અને આ રીતે ઓગાળી લેવાનો છે। પછી તેમાં માવા જેવો સ્વાદ આપવા માટે આપણે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીએ, મીન્સ મોદકમાં માવા જેવો સ્વાદ આવે તેના માટે આપણે આ રીતે સિરપમાં જ મિલ્ક પાવડર એડ કરવાનો છે। આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી જેટલું નોર્મલ જે દૂધ ઠંડુ હોય છે તે જ એડ કરવાનું છે, અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ ચોકલેટમાં। હોમમેડ ચોકલેટી સિરપમાંથી બનાવેલા મોદક ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, આ રીતે તમે પણ બનાવજો। આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ બધો જ સરસ ઓગળી ગયો છે। હવે આપણે ચોકલેટી સિરપને થોડી વાર ગેસ ઉપર ઉકાળવા માટે મૂકવાનું છે, કારણ કે તેમાં આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે। જ્યારે મેં તેમાં મિલ્ક પાવડર એડ કર્યો ત્યારે 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરેલો હતો, અને હવે આપણે બીજું અડધી વાટકી જેટલું દૂધ એડ કરી અને સરસ મિક્સ કરી લઈએ। 2 ચમચી જેટલું મધ એડ કરવાનું છે, અને આ રીતે 4 થી 5 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહી અને સરસ સિરપ બનાવી લેવાની છે, હોમમેડ ચોકલેટી સિરપ। આ બનાવેલી હોમમેડ ચોકલેટી સિરપ તમે સ્પોન્જી કેક ઉપર પોર કરવા માટે યુઝ કરી શકો છો, બાળકોને રોટલી ઉપર સ્પ્રેડ કરી તેનો રોલ વાળી અને આપી શકો છો, જે લાવા કેક બને છે તેમાં પણ યુઝ કરી શકાય છે, મીન્સ ઘણી રીતે યુઝ કરી શકાય છે આ ચોકલેટી સિરપ। તમે જોઈ શકો છો કે 4 થી 5 મિનિટમાં સરસ સિરપ બની ગઈ છે। તેને હવે ઠંડી કરી અને આપણે બાઉલમાં જ લઈ લઈએ। થોડી મીન્સ નોર્મલ ઠંડી થઈ જાય પછી આપણે તેને બાઉલમાં લઈ લેવાની છે, અને હવે આપણે જે ચોકલેટી મોદક બનાવવા માટે આ રીતે જે ચોકલેટી બિસ્કિટ આવે છે તે લેવાના છે। આ રીતે મેં 2 પેકેટ લીધા છે અને તેને મિક્સર જારમાં એડ કરી અને થોડા હાથેથી ક્રશ કરવાના છે, અને પછી આપણે મિક્સરમાં ક્રશ કરીશું। આ રીતે હાથેથી ભાગી નાખવાના છે। આ રીતે બંને પેકેટ હાથેથી ભાગી જાય પછી આપણે તેમાં, મારી પાસે ઓલરેડી મખાનાનો પાવડર પડ્યો હતો, તો આપણે તેને ખૂબ જ હેલ્ધી બનાવવા માટે 2 થી 3 ચમચી જેટલો પાવડર એડ કરીએ, મખાનાનો પાવડર, અને 2 ચમચી જેટલો કાજુ બદામનો પાવડર છે તેને પણ એડ કરી દઈએ, અને 1 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। ઓલરેડી આપણે મિલ્ક પાવડર ચોકલેટી સિરપમાં એડ કરેલું જ છે। 2 ચમચી મધ એડ કરી અને પાવડર બનાવી લેવાનો છે। આ રીતે સરસ પાવડર બની જાય પછી આપણે જે ચોકલેટી સિરપ બનાવ્યું હતું તે મેં 2 થી 3 ચમચી જેટલું એડ કર્યું છે, અને તેને સારી રીતે હાથેથી જેમ આપણે ડો બનાવીએ તે રીતે મિક્સ કરી લઈએ। આપણે જે બિસ્કિટનો પાવડર બનાવ્યો છે તેમાં જોઈતા પ્રમાણમાં
ચોકલેટી સિરપ એડ કરી અને આપણે ડો ફોર્મમાં તૈયાર કરવાનું છે. મેં થોડી ચોકલેટી સિરપ વધારે એડ કરી છે, માટે થોડું બેટર ઢીલું થઈ ગયું છે. માટે આપણે 2 થી 3 ચમચી જેટલો કાજુ બદામનો પાવડર મારી જોડે ઓલરેડી પડ્યો છે, તો તે એડ કરી અને ડો ફોર્મમાં બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે સરસ આ રીતે ડો ફોર્મમાં તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉપરથી તેમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણને એડ કરી અને તેમાં સરસ મિક્સ કરી લઈએ. આ બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેને મોદક વાળી લેવાના છે. તો જે મોદક મોલ્ડ આવે છે તેને ઘીથી ગ્રીસ કરી અને પછી તેને મોલ્ડમાં લઈ ચોકલેટી બેટરને અને ચોકલેટી મોદક બનાવી લઈએ. આ રીતે થોડું બેટર ઉપરની સાઈડ એડ કરતા જઈ અને મોદક સરસ બનાવી લેવાના છે. પછી આપણે થોડું બેટર અંદર આ રીતે એડ કરવાનું છે. તમે ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ્સને વચ્ચે ખાડો કરીને પણ એડ કરી શકો છો, પરંતુ મેં પહેલાથી જ આ રીતે મિક્સ કરી અને પછી મોદક બનાવ્યા છે. તો આ રીતે બધા જ મોદકને આપણે બનાવી લેવાના છે. જોઈ શકો છો કે ચોકલેટી મોદક ખૂબ જ સરસ બને છે. આ રીતે હું તમને બીજો પણ બનાવીને બતાવું. તમે જોઈ શકો છો કે મોદક ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે અને જોવાના લુકમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે ગણપતિ બાપાને ભોગ લગાવવા માટે ગણેશ ચતુર્થી સ્પેશિયલ હોમમેડ ચોકલેટી મોદક. જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં જય ગણપતિ બાપા મોરિયા લખવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.